ડભોઈ શહેરમાં સરિતા ફાટક ઉપર બનેલા મહત્વનો ઓવરબ્રિજ હાલ વાહન ચાલકો માટે મોટી મુશ્કેલ બની ગઈ। ખાસ કરીને બ્રિજ ઉપર કૃષ્ણા સિનેમા તરફ ઉતરવાના માર્ગની હાલત અત્યંત જર્જરિત અને ભયજનક બની ગઈ છે। ઉતરવાના માર્ગ ઉપર મોટા ખાડા જોવા મળી રહ્યા છે। બ્રિજ ઉપરથી નીચે ઉતરવાની જગ્યા ઉપર મોટા ઊંડા ખાડા પડી ગયા, જેના કારણે વાહન ચાલકોને ગંભીર તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે। બાઇક ચાલક અને રિક્ષા ચાલક લોકો અહીંથી પસાર થવું જોખમી બન્યું। ઉતરવાના ઢાળ ઉપર જ રોડ ખરાબ હોવાથી વાહનો લપસી જવાની કે પડી જવાની ઘટનાઓ પણ વધી ગઈ છે। અવરજવરમાં વિલંબ થઈ રહ્યો છે। રોડની બિસ્માર હાલતના કારણે ટ્રાફિક ધીમો પડી રહ્યો છે। અવરજવર કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર વિકાસની મોટી વાતો કરી રહ્યું છે, ત્યારે ડભોઈમાં એક મુખ્ય માર્ગ ઉપર આ સ્થિતિ વિરોધાભાસ દર્શાવી રહી છે। શહેરમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે, જો મુખ્ય બ્રિજના ઉતરવાના માર્ગની જ આવી હાલત હોય તો સામાન્ય રસ્તાઓની શું વાત કરવી। નગરપાલિકાને તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી, જે સ્થાનિક વાહન ચાલકો અને જાગૃત નાગરિકોએ ડભોઈ નગરપાલિકાના સત્તાધીશો અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવાની જરૂરી પગલાં લેવા માટે ભાર મૂક્યો હતો। બ્રિજના કૃષ્ણા સિનેમા તરફ ઉતરવાના માર્ગનું વહેલી તકે ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, વાહન ચાલકોને મુશ્કેલીમાંથી પસાર કરતા મુક્તિ મળે અને કોઈ ગંભીર અકસ્માત ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવે। આશા છે કે તંત્ર આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને તાત્કાલિક કાર્યવાહી કરશે, જેથી લોકોને રોજબરોજની મુશ્કેલીથી રાહત મળે।